ચૂંટણીના પગલે બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં 19 ચેકપોસ્ટ ઊભી કરીને તપાસ થઈ રહી છે। આ દરમિયાન દાહોદ જિલ્લા પોલીસ વડાએ દાહોદ અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી। બોર્ડર વિસ્તારમાં અવરજવર કરતા વાહનોની તપાસ કરાઈ રહી છે। બોર્ડર વિસ્તારમાં સીસીટીવી સહિત પેરામિલિટરીના જવાનો પણ તૈનાત કરાયા છે। દાહોદ જિલ્લો એમપી અને રાજસ્થાન સાથે બોર્ડર ધરાવે છે અને એના અનુસંધાને અહીંયા વિસ્તારથી અમે પ્લાનિંગ કર્યું છે, જેમાં ટોટલ 19 ચેકપોસ્ટો બોર્ડરના વિસ્તારો માટે લગાડવામાં આવી છે। એ ચેકપોસ્ટો ઉપર 24 કલાક ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં પેરામિલિટરીના જવાનો, પોલીસના જવાનો અને એફએસટીની ટીમો એ કામ કરી રહી છે। આવતી 10 તારીખથી નોટિફિકેશન જાહેર થાય એના પછી સર્વેલન્સની એસએસટીની ટીમો પણ એમાં જોડાઈ જશે। એ ટીમોની સાથે પણ પેરામિલિટરીની ફોર્સ રહેશે। વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ સતર્ક બની છે। આપ જોઈ શકો છો મધ્યપ્રદેશની જે બોર્ડર છે, અત્યારે ત્યાં વાહન ચેકિંગ પોલીસ દ્વારા સતત હાથ ધરાઈ રહ્યું છે। જે આવતા જતા વાહન હોય તેમની ચકાસણી થઈ રહી છે, કારણ કે જે ચૂંટણી છે આ બોર્ડર વિસ્તાર છે, દારૂની હેરાફેરી થતી હોય છે, રૂપિયાની હેરાફેરી થતી હોય છે, જેના કારણે જે પોલીસ છે તે હાલ જે ચેકિંગ છે તે ચુસ્ત બનાવ્યું છે। અને સાથે સાથે અહીંયા જે જિલ્લા પોલીસ વડા હોય અથવા તો કોઈ પણ અધિકારી હોય તે વારંવાર સરપ્રાઇઝ વિઝિટ લેતા હોય છે, જેના કારણે પોલીસ પણ અત્યારે જે છે તે સતર્ક બની છે। આવતા જતા વાહનો જે છે તેમને તપાસવામાં આવી રહ્યા છે। બોર્ડર વિસ્તાર હોય, બોર્ડર વિસ્તારની અંદરથી જો ચૂંટણીને લઈને કોઈ પણ જાતનું પ્રોવિઝન અથવા તો કોઈ પૈસાની હેરાફેરી થતી હોય તેને લઈ હાલ ચુસ્ત જે પોલીસ બંદોબસ્ત બોર્ડર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।